સોમમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો બ્લોગ. મિત્રો આ તૈયાર થાય છે પણ કઈ બાજુ જવાનું છે એ તો કયો પેલા. સવારના તૈયાર થઈ છે ભાઈ, પણ ખબર નથી કાંઈ કે જવાનું છે કઈ બાજુ. હે ભાઈ મને સાચું બોલ ને. હાસી ને કોઈને ખબર નથી, બસ જાવું છે અને ફરવા જાવું છે. મને કીધું ને ક્યાં ફરવા લઈ જાવ, ફરવા લઈ જાવ. ફરવા જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં અને જય બાપા સીતારામ. અને તમે જ્યાં જાઓ ત્યાં વહેલા વહી આવજો તો રાંધી નાખું, નગર પછી હું નો રાંધું કેજો. પણ એ તો બરોબર છે, પણ જવાનું ક્યાંય કોઈ કઈ નક્કી કર્યું જ નથી. એમને ખાલી તૈયાર થાય છે બધે. હે બાબા જો જવાનું છે ને ભાઈ, એ જ્યોતિદાન છે. જવાનું ક્યાં એ તો ગયો પેલા. એ જે આપણો ભાઈ નાનો છે ને જ્યોતિદાન, એ સિક્રેટ રાખે છે, આપણને કહેતો નથી. એ કે હું કહું ને એમ તમે ગાડી મંડો હાંકવા, બસ બીજી વાત નહીં કાંઈ. પણ ગાડી હાંકવા માંડો ક્યાં જવાનું એ કઈ નક્કી નથી કર્યું ને. એમને ભાઈ તૈયાર થાય છે કે મને ક્યાંક લઈ જાવ ફરવા, ફરવા લઈ જાવ. ભાઈ એમને તો તને ક્યાં લઈ જાવ, ક્યાંક કે તો ખબર પડે ને. તમને ખબર લે એમને ક્યાં જવું? જાવું જ છે ને, પણ હવે જ્યાં મને ક્યાં તમે ઘરેથી ક્યાંક લઈ જાવ, ફરવા લઈ જાવ એટલે ફરવા લઈ જાવ. એક ધારો મંડાણો ત્યારે થઈ ગયો સવારમાં. બધાય તૈયાર થઈ ગયા છે. હાલ તો હવે ગમે ત્યાં જાય છે, ક્યાં જાય છે અમને નથી ખબર. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવશું અમે ક્યાં ક્યાં જાય છે અને હું પ્લાન કર્યો છે એ કાંઈ અમને ખબર જ નથી. બસ ઘરેથી નીકળી જવું છે ફરવા. અને ભાઈ જો મોજા પહેરે છે, તૈયાર થાય છે. ઠંડીનું કાંઈક કોટ ને એવું પહેરી લેવું, બરોબર ને? એટલે શું છે કઈ ઠંડી લાગે નહીં રસ્તામાં. જ્યાં મંજિલ લઈ જાય ત્યાં જાઉં, મંજિલ લઈ જાય ત્યાં રસ્તા ઉપર નીકળી જવાનું છે. જ્યાં મંજિલ લઈ જાય ત્યાં પૂગી જાઉં અને તમને બતાવશું. બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ભાઈ પેલા માતાજીના દર્શન કરી લઈ, તમે કરી લ્યો. કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો. મિત્રો ઘરેથી નીકળી ગયા છે અને રોડ ઉપર ઊભા છે અને નક્કી કર્યું છે કે આ રોડે જવાનું છે. હવે એ રોડ ક્યાં જાય છે ને એ તમને પપ્પા કહે છે વધારે. હવે આ છે ને રોડ, એ ખરેખર તો બગસરા થી આ વિસાવદર બાજુનો રોડ છે. અચ્છા. અને આ વિસાવદર અહીંથી લગભગ 20 કિલોમીટર થતું, 20-25 કિલોમીટર. પણ જવાનું છે આપણે ક્યાં એ તો કયો. હવે જવા માટે તમારે બહુ ઉતાવળ છે. ઉતાવળ હોય જ ને. જ્યાંથી જવાનું છે આપણા જે પૂર્વજ ગણાય ને સુરાપુરા, ત્યાં સુરાપુરા જાવ આપા હુદાએ દર્શન કરવા. કારણ કે આટલી મારી લાઈફમાં મેં આપા હુદાનું નામ સાંભળ્યું છે, પણ એનું સ્થળ જે મવડી છે ને, મવડા મવડી કહેવાય છે. મવડા મવડી કહેવાય છે દાંતી ને. હવે એ ગામ ક્યાં આવ્યું ને હજી સુધી અમે કોઈ દિવસ ગયા જ નથી, એટલે હવે ત્યાં જવાનો વિચાર છે અમારો. કઈક યાદી આવી ને આપા હુદાની, એટલે કીધું હાલો જઈ આવી. એટલે જવાનું મન થયું છે. એનો અંજોળનો હુકમ છે. અને જ્યોતિદાને એમ કહે છે કે મારે આવું, એટલે જ્યોતિદાને અમારે હારે છે, પુષ્પદાને હું, અમે ત્રણેય જાય છીએ. ત્રણેય જાય છે ભાઈ. ઘરેથી નક્કી કઈ નહોતું ક્યાં જવાનું શું છે. હવે અહીંયા આવીને નક્કી કર્યું છે કે અમારા હુરાપુરા દાદા છે ને દર્શન કરવા જાય. તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તમને ઘણું જાણવાનું મળશે, જોવાનું મળશે. આમ તો જંગલ વિસ્તાર છે. જંગલ વિસ્તાર છે ને પપ્પા? થોડોક જંગલ વિસ્તાર તો દૂર પડે છે. આમ એને ઇકો ઝોન તો લાગી ગયું ને. એને ઇકો ઝોન લાગે છે, પણ અહીંથી તો બહુ આછી ગીર લાગે. અંદર આમ જાતા વધારે પડતું ટૂંકમાં મધ્ય ગીર નથી, પણ ઇકો ઝોન લાગી ગયું છે. એવા મને થોડાક મળતા સમાચાર છે, ત્યાં સુધી ખબર છે. તો અમે જાય છીએ ત્યાં દર્શન કરવા. અને આ ભાઈની ઈચ્છા હતી ખાસ તો રૂમાલ બાંધીને ભાઈને પેક કરી દીધો છે. કારણ કે ઠંડી અત્યારે ઋતુ છે ને, એટલે થોડુંક ઠંડો પવન છે. પવન છે થોડોક ઠંડો. કેમ પપ્પા? પવન ઠંડો થોડોક નથી, વધારે છે. કારણ કે ખુલ્લા વાહનો મોટરસાઇકલમાં વધારે પવન લાગે. અને આમ ઈશાનનો કહેવાય ને એ બાજુથી પવન. તો મિત્રો પૂગી ગયા છે અમારા હુરાપુરા દાદાના દર્શન કરવા. આમાં રસ્તો તો ભાઈ ઠેઠ સુધી સારો હતો, થોડોક ઓલો હતો, બાકી ક્યાંય વાંધો ન આવ્યો. અને આ છે અમારા હુરાપુરા, અમારું જૂનું ગામ છે મવડા મવડી નો. વધારે ઇતિહાસ પપ્પાને ખબર છે, એટલે પપ્પા તમને કહે. મૂળ લખતર તાલુકાનું ખોડ ગામથી નીકળી અને અહીં અંબાળા આવ્યા. વિસાવદર તાલુકાનું અંબાળા જેતવડ ગામ છે ને, ત્યાં અમે બધા, અમારો દાતી પરિવાર છે એ મૂળ અમારું લખતર પાસે ખોડ, અને ત્યાંથી અંબાળા આવ્યા. અને અંબાળાથી પછી આ શ્રાવણમાં અમારા કુળદેવી છે, એના હુકમથી ભૂતરા દાદાના સહાયથી અમારા નવ ગામના તોરણ બંધાણા. એ માયલું એક મવડા ગામ છે, બરોબર. મુંડિયા, મવડા, પાડાહાણ, ઉમરાળી, જેઠિયાવદર, ડાંગાવદર, સુકોળા, સમુડિયાળા, રાયપર, અમારા દાંતી ગઢવી પરિવારના 9 ગામ છે. અને એમાં પરમ પૂજ્ય અમારા આપા હુદા, મારી 68-69 વર્ષની ઉંમરમાં આજે હુકમ થયો છે ને, આપાને અમે શીશ ઝુકાવવા આવ્યા છીએ, આપણને દર્શને આવ્યા છીએ. પપ્પા એ પહેલી વાર આવ્યો. પહેલી વાર આવ્યા ને કે આની પહેલા? હું આવ્યો છું, કારણ કે અમારા ભાઈઓ આવ્યા છે ને, એને મને વાત કરી કે મવડા છે ને એની નજીકમાં જ છે, બરોબર. એકદમ મવડા ગામની બાજુમાં છે. અને ઉપર પતરા નાખ્યા છે. અને આના જીર્ણોદ્ધાર, આ ઓટાના પાછા બનાવવા માટેનું એક અમારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને હજી બધું બનાવવાનું બાકી છે ને, એને આયોજન કર્યું છે અમારા પરિવારના સભ્યોએ, બરોબર.
બરોબર. એટલે અમને છે ને આ એના હુકમથી એના અંદરથી જ આવ્યા છે. અને બાકી મિત્રો આ જે જગ્યા છે ને એ ધાર ઉપર છે. જો આ બધો નીચો ભાગ છે તમને બતાતું હોય છે. અહીંયા બધું આંબેરણ છે, આંબા ને એવું આંબાવાડી છે. અને આ જગ્યા છે એ ધાર ઉપર છે થોડીક. અને અહીંયા બાજુમાં મકાન છે. અમે અહીંથી હાલીને આવ્યા. જો કે અહીંયા રસ્તા જેવું થોડુંક છે પણ ત્યાંથી અમે હાલીને આવ્યા છીએ. અને ભાઈ હુકમ સિવાય ખોટું છે. ભાઈએ કીધું ક્યાંક ફરવા જવું છે તો પછી અમે રસ્તામાં જ નક્કી કર્યું કે આપણે બીજે ક્યાંય નહીં, આપણા પૂરા છે ત્યાં દર્શન કરતા આવી. અને આ ભાઈની ઈચ્છા હતી ફરવા કરતા આમ આપણે આપા છે ને દર્શન થઈ જાય તો વધારે સારું. અને આપણી સંસ્કૃતિ છે, આપણો વારસો છે અને પેઢી દર પેઢી ટકાવી રાખવો એ આપણી ફરજ છે. એટલે ભાઈ અંજળ સિવાય તો બધું ખોટું છે. કારણ કે અંજળ હોય તો જ તમે અહીંયા આવી શકો, એ વાત સત્ય છે. અને પેઢી દર પેઢી આપણી જે પરંપરા છે એને આગળ ધપાવી અને આપણે જે આ સાંસ્કૃતિક જે આપણું ઇતિહાસ છે આપણો, એના આગળ આપણે વારસાને આપણે આગળ ધપાવી એવી આપણે પૂરાને પ્રાર્થના કરી કે આપણને શક્તિ આપે. આ જુનાગઢ જિલ્લામાં આવે છે. અને આ જુનાગઢ જિલ્લો એટલે તો તમને તો ખબર જ હોય કે ઘેઘોર વનરાયનો જિલ્લો. અને અહીંયા નદીઓ નાળા હાલે. પેલા માલધારી જીવન હતું એટલે પેલા નદીઓના આરા ગોતતા પેલા. કારણ કે માલને ઘાસ સારો અને પાણીનો આરો બહુ ગમે ભેહુને ગાયુંને. એટલા માટે અમારા વડીલો પૂર્વજોએ આ ગામનું તોરણ બાંધેલું મવડાનું. મવડા ગામની અંદર ચારણો અત્યારે કોઈ રહેતા નથી, ધંધા અર્થે અને નોકરી અર્થે અહીંથી બહાર છે. બરોબર. પણ અમારી પરંપરા અહીંયા છે. એ પરંપરાના અને અમારા પૂરા દાદાના દર્શન કરવાના અમે અત્યારે પપ્પા આ બધું કાઠી દરબારોનું ગામ છે ને, અત્યારે કાઠી દરબારો વધારે રહી છે ને. આ વધારે મવડ બે કાઠી દરબારનું ગામ છે. પણ મૂળ ગિરાજદારી તરીકે મવડા ચારણનું અમારું દાંતીનું ગામ હતું અને છે રેકર્ડ ઉપર ઓન પેપર. એટલે અમે અહીંયા એટલા માટે આવ્યા છીએ. તમે જો ચારે બાજુ વનરાય જ નકરી વનરાય જ દેખાય. હા, ચારે બાજુ વનરાય છે, લીલું સમસા. એટલામાં થોડુંક ફૂકલ એટલા માટે બતાય છે કારણ કે આ ચોમાસાનું જે ઘાસ ઉગ્યું હોય ને તડકાના લીધે સુકાઈ ગયું છે. બાકી તો અહીંયા ધાર છે એટલે ધાર ઉપર તો એટલું બધું પાણી ન મળતું હોય. બાકી હું તમને અહીંથી બતાવવાની કોશિશ કરું કે અહીંથી નીચે કેવું છે. જો આ બધો નીચો એરિયો છે, નીચલો. અને અહીંયા બધી વનરાઈ છે. જો ચારે બાજુ વનરાઈ છે. અને અહીંયા નદી આવેલી છે. નદીનું નામ તો મને નથી ખબર પણ કદાચ પપ્પાને વધારે ખબર હોય છે કારણ કે અહીંયા એક નદી હમણાં અમે રસ્તામાં જોઈ. પપ્પા નદીનું નામ શું છે રસ્તામાં આપણે જોઈ? હવે એ નદીનું નામ તો મને બહુ ખ્યાલ નથી કારણ કે હું પહેલી વાર આવું છું. અચ્છા. હવે આપણે ગામમાં જઈને પૂછશું કે નદીનું શું નામ છે. પાણી ખૂબ તાજું હતું અત્યારે પણ. હા, અત્યારે તાજું પાણી આવેલું જતું હતું. દર્શન કરી લીધા છે આપાહુદાના અને પપ્પાનો ભાઈને બેના ફોટા પાડવાના હતા, થોડાક પાડી લીધા છે. અને હવે અમે જઈએ છીએ ધીમે ધીમે ઘર તરફ. હમણાં યુગભાઈનો ફોન હતો ઘરેથી, એટલે સાવરકુંડલાથી નીકળી ગયા છે અને ઘરે પૂગવા આવ્યા છે. તો હવે ધીમે ધીમે નીકળી. યુગભાઈ આવે છે પપ્પા? આ યુગભાઈ આવે છે. આપાહુદા હો વરના હો ને કરે. વાહ વાહ ભાઈ, દર્શન કરી લીધા ને? દર્શન થઈ ગયા. બહુ શાંતિનો અનુભવ થયો. અહીંયા છે ને ભાઈ અલગ જ વાઇબ આવે છે. એકદમ શાંતિ, મજા આવે છે. ઠંડો ઠંડો પવન આવે છે અને ચારેય બાજુ આમ જોવો તમે ડુંગરા અને ભાઈ મજા આવી જાય એવું. અને જ્યાં બેહી કોઈ પણ દેવસ્થાને કે કોઈ પણ ના ઘીરે આપણે બેહીએ અને નીચેથી આપણને આત્મો આશ્રમે ભલકારા થવા માંડે ને તો કોઈ ચેતનાની અહીં હાજરી હોય ને એવો અહેસાસ થાય. 100% પપ્પાની સાચી વાત છે. બે શબ્દો કેવા માંગે છે આપાહુદા વિશે? અમારે છે ને આપાહુદાને અમે ચારણ છે દાંતી મારું.
અમારે છે ને દીકરીઓના લગ્ન થાય ને એ માંડવામાં અમારા એક લોહિયા દાંતી પરિવારના 4 ભાઈઓને કઈક ચોખાનો રિવાજ, જમવાનો રિવાજ છે ને, ચોખા જેટલા હોય ને આપા હુદાના એ બધા અહીંયા મંડપની અંદરમાં 4 ભાઈઓએ પૂરા કરવાના. જયારે દીકરીના લગ્ન થાય ને તે માંડવામાં 4 ભાઈઓ હોય અમારા દાંતીના, એને ચોખા આપા હુદાના પ્રસાદી લેવાની હોય. એટલે એ વિશે બહુ મને તો બહુ ખ્યાલ નથી, પણ આપા હુદાનો હક એ રીતે દીકરીઓના ચોખામાં થાય છે. પછી તો શું છે, વધારે પડતો વડીલોને કોઈ અમારા ચોપડાના રાવળદેવ હોય એને વધારે ઇતિહાસની ખબર હોય. દર્શન કરી લીધા છે ને હવે જાય છે ઘર તરફ. નિરાયતે હાલજો, નિરાયતે. કપચી ને રેતી ને એ બધું આવી ગયું છે, એટલે અહીંયા મંદિર બનાવવાનું છે ને પપ્પા. અને ઓટાની વાત કરતા હતા, પછી તો હું જેનો હુકમ હોય એ પ્રમાણે આગળ કામ થાય છે. હા બરોબર છે. પણ અમારા ભાઈઓને જેઠિયાવદર વાળાને આ પ્રેરણા કરી છે આપણા હુદાએ. અને આવો વિચાર આવવો ને એ ભાઈ કૃપા હોય તો જ આવે. અહીંયા જો કપચી ને રેતી ને એવું બધું આવી ગયું છે, એટલે હવે મંદિર બંધ છે. ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા છે અને યુગભાઈ ને રસ્તામાંથી લેતા આવ્યા. યુગભાઈ ઘરે આવી ગયા છે. ઇન્દુબા રાજી? રાજી, પણ મેં કેટલી વાડ જોઈ તમારી. આવતા વેરભાઈ લાડવા ખાય છે બસ મમરાના. આવે ને એટલે બસે વારે ડેલી જાવ. તારો ફોન એકવાર આવ્યો અને જ્યાં દોડીને આવે ને ત્યાં કપાઈ ગયો. અને ભાઈ પપ્પા હજી અત્યારે બગસરા છે. પપ્પા બસમાં આવશે. થાક લાગ્યો? થાક તો કઈ લાગ્યો નથી. યુગભાઈ અચાનક આવ્યા, કઈ ખબર હતી ને, ફોન કઈ આવ્યો નતો. તો સારું મિત્રો, આજનો વ્લોગ અહીં સુધી છે. કેવો લાગ્યો નીચે કમેન્ટ કરજો. પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.